સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા ધ્રાંગધ્રા ફળ રોપા ઉછેર કેન્દ્ર ખાતે આવેલ નર્સરીમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણીના ભાગરૂપે મધમાખી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા નાયબ બાગાયત વિભાગના નિયામક મુકેશ ગાલવાડિયા, મદદનીશ બાગાયત નિયામક વિજય કાલરિયા, બાગાયત અધિકારી ગણપત ચૌધરી, મયુરગીરી ગોસ્વામી, સચિન શેઠ, કૌતિક ચોટલિયા તેમજ મધમાખી ઉછેર કરતા ભરત ડેડાનિયાએ શિબિરમાં ઉપસ્થિત રહીને પોતે અને ખેડૂતોને મધમાખી ઉછેર કરવા માટે યોગ્ય માહિતી આપી હતી. હાલ અત્યારે મારી પાસે 400 મધમાખીની પેટી છે અને આજે આ દિવસે 20 તારીખે વિશ્વ મધમાખી દિવસ હોવાથી અમે અહીંયા બાગાયત ઓફિસમાં એક અમે તાલીમનું આયોજન રાખ્યું છે, જેમાં 100 ખેડૂતો ભાગ લીધો છે. બધા જ ખેડૂતોને મધમાખી વિશે સરસ માહિતી આપી. પૃથ્વી પર ખેડૂતનો શું મધમાખીનો શું રોલ છે ખેતીમાં તેની માહિતી આપી અને ખેડૂતોને બધાને પણ લાઈવ મધમાખી જોઈને આનંદ આવ્યો. આ પ્રસંગે બાગાયત ખાતાના અધિકારી દ્વારા મધમાખી ઉછેર કેન્દ્ર માટે સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને ખેડૂત પણ મધમાખીઓનો ઉછેર કરીને સારી આવક મેળવી રહ્યા છે અને મધ ઉછેર કરતા ભરતભાઈ હાલ 400 પેટી થકી મધનું ઉત્પાદન કરીને સારી આવક મેળવી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. વરિયાળી, તલ, સરગવો, અજમો જેવા વિવિધ ફ્લેવરના મધનું વેચાણ કરી રહ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. આજે યોજાયેલ શિબિરમાં મધમાખી વિશે પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં ખેડૂતો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. ટેકનિકલ જે મધમાખી ઉછેર કેવી રીતે કરવો એની સહાય જે બાગાયતમાં આપવામાં આવે છે સરકાર દ્વારા, એની માહિતી આપવામાં આવી. તેમજ અહીંયા નર્સરી ખાતે જે ચીકુની વાડી છે એમાં અમે મધમાખી પેટીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું, જેના થકી એની હાઇવ્સ કોલોની અને મધમાખીની રાણી છે એની માહિતી આપવામાં આવી, જેથી તેના પાક ઉત્પાદકતામાં શું અસર થાય છે અને જે માન્ય રાજ્યપાલશ્રી દ્વારા જે પ્રાકૃતિક ખેતીનું અભિયાન છે એમાં શું રોલ રહેલો છે અને તેનું જીવન ચક્રમાં કેવી રીતે મદદરૂપ થાય છે ઉત્પાદકતામાં એની પણ માહિતી આપવામાં આવી.